આદિવાસી જય સીતારામ. કેમ છે બધા? મજામાં ને મજામાં દોસ્તો, અને અમે પણ મજામાં છે. તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, વાગી જશે 7 ને આજે 15મી ઓગસ્ટ છે. મારા પરિવાર તરફથી 15મી ઓગસ્ટને ઢેર સારી શુભકામનાએ. અને દેવાંશીને પાંજુને તો 6 વાગ્યાના ઉઠીને તૈયાર થઈને મસ્ત ને રેડીથી નિહારે જતા રહ્યા છે. અને શિવાંશના પપ્પા પણ તૈયાર થઈ જશે, અને શિવાંશના દાદા પણ જતા રહ્યા છે. શિવાંશ પણ આજે વહેલો ઉઠી રેડી થઈ જશે. અને જ્યાં છે બધા 15મી ઓગસ્ટની ઉજવણી કરવા નિહારે, અને રેલીને એવું કાઢી છે તો જાય પણ છે બધા છોકરા. શિવાંશના પપ્પા આવી જશે ડોકરેથી ચોકલેટ લઈને. નિહારે લઈને જવું પડે બધાને ફરજિયાત. જય આદિવાસી જય સીતારામ. કેમ છે બધા? મજામાં તો અમે પણ મજામાં છે. તો ફાઇનલી આજે 15મી ઓગસ્ટની ચોકલેટ લઈ આવ્યા છે, અને જઈશું આપણે નિહારે. શિવાંશને બધા જતા રહ્યા છે, દાદાને બધા. તો આપણે જઈશું હવે નિહારે. Saudara, kita salami go. जैसे एक साथ झंडा गीत शुरू करेंगे, शुरू कर। ગાંધી મહાત્માનો જે વિજય અને ગાંધી મહાત્માએ જે રસ્તા સાઈડથી જે આમ જ્યારે અંગ્રેજોને હાથી કાઢ્યા ત્યારથી આપણને બધાને દરેક આખા ઓલ ગુજરાતની અંદર, ઓલ ઇન્ડિયાની અંદર સુખ ને શાંતિ અને સમૃદ્ધિ છે. તો ધન્યવાદ કહેવાય કે આજે એમનો 15મી ઓગસ્ટથી ઉજવવામાં આવે તો ખૂબ ભાગ્યશાળી કહેવાય કે એવા પુરુષ અમુક સમય અને આપણા જે માસ્ટર એમ કહીએ એ આપણા ગુરુ છે. શું કહેવાય? એ ગુરુ કહેવાય. અને એ ગુરુ થકી આપણે કરવાનો, અને એ આપણને પાઠ લખાવે છે. બાળકો નાના છે એમને જે એકડેથી એકડો શીખવાડે છે. પેલું મીઠું આવે છે, પછી મીઠો કરવામાં આવે, તારીખો બની જાય છે, બીજા નંબરમાં બગડો કાઢવામાં આવે. એવા આપણા ગુરુ મહાત્મા અને ગુરુ કહેવાય. અને એવા ગુરુના ચરણમાં રોજ આવી માતા પિતાને વંદન કરો. એવી જ રીતે શિક્ષક સાહેબને પણ આપણે પગે લાગવાનું. પગે લાગવાનું ને? હા, એમ પગે લાગવાનું. બધા હા એમ કહો, પગે લાગવાનું ગુરુ મહારાજને, સાહેબને. એ આપણને જોરદાર આવડે અને કોઈ જાણે બોલાય નહીં. એ શિક્ષણ કર્મ કરી જાય. બરાબર? અહીંયા એટલે આવી રીતે આપણે બધા બાળકોને શિક્ષણ મેળવવાનું છે. માતા પિતાને પણ આપણે પગે લાગવાનું અને ગુરુ મહારાજને પગે લાગવાનું. તમારો ગુરુ પછી પહેલા પગે લાગવાનું છે. જે જ્યારે સમય આવે ત્યારે આપણે પગે લગાય ને, પણ આપણે કાયમ માટે જ કહેવાય. એટલે ધન્યવાદ કહેવાય છે. ધન્યવાદ બાકી કહેવાય અને આટલા બાળકોના આટલા વિદ્યાર્થીઓના છેલ્લા ભલે કોઈ આવે નહીં આવે તોય છતાં પણ શિક્ષણ સારું છે એમ કહેવાય. તો આપણા અહીંના જે નજીકના સુરેશભાઈ છે, કરણભાઈ છે, જે સંખ્યાઓ ચળવે છે એમના પણ ધન્યવાદ છે. અને સારી રીતે ચલાવજો એવો અમારો આશીર્વાદ છે. તો મિત્રો આવી રીતે બધું જે આપણે શું કહીએ પણ આ રીતે બધા રહેશું. અને વડીલો પણ, વાલીઓ પણ આપણા જે બાળકો ઘેરે છે એને પણ ભણવા મોકલજો. એટલે શિક્ષક સાહેબને પણ એમ લાગે કે નહીં આવે છે. અને અમુક સમયે આપણે પણ શાળામાં આવતા રહેવાનું અને સાહેબને પણ આપણે મળવાનું અને બાળકોને પણ આપણી નજર પડે એટલે એને પણ સારું લાગે. એવું થોડું કરતા રહીશું. બરાબર? સાચું છે ને? હા. ભારત માતા કી જય! ગાંધી મહાત્મા કી જય!
આપણે એકદમ અંગ્રેજોના દબાણ હેઠળ રહેવું પડતું હતું, પણ ત્યારે પછી ત્યાં આપણા દેશના નાગરિકો મહાત્મા પુરુષો જે થઈ ગયા અને યુવા જે ત્યાં થઈ ગયા, એ પછી વિચાર્યું કે આપણે આવી રીતના ગુલામીમાં ક્યાં સુધી રહીશું, કંઈક આપણે કરીશું અને દેશને આઝાદ અપાવીશું તો આપણે ત્યાં આપણા જે વિચારો છે સ્વતંત્ર કંઈક આપણે કરી શકીએ એવું વિચારી અને પછી આપણે આ દેશને આઝાદી અપાવી છે. ત્યાં એ દેશને આઝાદી ત્યાં આપણને ત્યાં એ માટે જે વીર પુરુષો જે શહીદ થઈ ગયા છે એમની આ શ્રદ્ધાંજલિ અને ત્યાં એમની યાદમાં આપણે ત્યાં આ રાષ્ટ્રીય પર્વ ત્યાં આપણે વર્ષની અંદર ત્યાં ઉજવીએ છીએ. ત્યાં તો હવે આપણે આ પ્રસંગને અનુરૂપ આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. ત્યાં હવે ત્યાં વધારે આપણે હું નહીં લેતા. ત્યાં હું હવે મારી વાણીને ત્યાં વિરામ મૂકું છું. ત્યાં જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. રાષ્ટ્રગીત શરૂ કરેંગે, શરૂ કર. ઘણા દિવસે પોસ્ટ મિલાયા. बाजू में भेड़ियों बीजी गाड़ियां माटेल में મળે છે ત્યાં. પણ દર વખતે કંઈ કંઈ પુરાવાના અભાવે ત્યાં થોડુંક અઘરું પડી જાય છે. ઘણી વાર બેંક એકાઉન્ટ માંગે, ઘણી વાર પાછા આધાર કાર્ડ માંગે અને એવી રીતના ત્યાં દર વખતે કંઈ કંઈ આધાર પુરાવા માંગતા હોય છે. એમાં આપણા બાળકને કદાચ ન મળતા હોય. બાકી અમારી જે શાળા તરફથી અમારે ત્યાં કાર્ય જે કરવાનું ત્યાં એ અમે ઓનલાઈન કાર્ય કરીને ગુજરાત લેવલે ત્યાં આપણે પરિપત્ર થયો છે કે દરેક વાલીને ત્યાં કે આધાર કાર્ડ આપણું હોય ત્યાં આપણે રેશન કાર્ડ અને આધાર કાર્ડ આ બે ફરજિયાત માંગે છે. ગઈ વખત સુધી આધાર કાર્ડ તો હતું પણ આ વખતે રેશન કાર્ડમાં બાળકનું નામ હોવું જોઈએ. जो તો हम બાળકને શિષ્યવૃત્તિ મળશે. નહીં તો ત્યાં નહીં મળે છે. એવું છે. અમને લગભગ આ 74 દિવસ થયો તારે પરિપત્ર થયો છે. જિલ્લાવાળાઓ દરેક વાલીને ત્યાં આ ખાસ ફાઇનલી દોસ્તો આપણે આવી જશે ઘેર અને